અરવલ્લીમાં મોડાસા નાગરિક સહકારી બેંકમાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે। વિશ્વાસ પેનલ અને પરિવર્તન પેનલ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે। નગરપાલિકાના પૂર્વ હોદ્દેદારો વચ્ચે આ ચૂંટણીનો જંગ છે। પૂર્વ પ્રમુખ જલપાબહેન ભાવસાર ચૂંટણી મેદાનમાં છે। 15 બેઠકો માટે 11 બૂથ પર અત્યારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે। 26 ઈવીએમ દ્વારા 10,500 જેટલા સભાસદો આજે મતદાન કરી રહ્યા છે। મોડાસા નાગરિક સહકારી બેંક લિમિટેડ એની 64મું વર્ષ ચાલી રહેલું છે અને નિયામક મંડળની ચૂંટણી આજે ચાલી રહી છે। એમાં 15 બેઠકો માટે ચૂંટણી ચાલી રહી છે। એમાં 12 બેઠકો સામાન્ય વર્ગની છે, 2 બેઠકો મહિલાઓ વર્ગની છે અનામત અને 1 બેઠક SC ST વર્ગની અનામત રહેલી છે। કુલ 14,500 જેટલા સભાસદો પૈકી 10,500 જેટલા મતદારો છે અને અહીંયા સિનિયર સિટીઝનો જે મતદારો છે એમનો મતદાન માટેનો બહુ ભારે ઉત્સાહ છે અને બહુ એના માટે બેંકના મેનેજમેન્ટે બહુ સારી વ્યવસ્થા કરી છે। વ્હીલચેરની વ્યવસ્થા છે, પાણીની વ્યવસ્થા છે, બેસવા માટે ખુરશીની વ્યવસ્થા છે। શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે। મોડાસાની પ્રતિષ્ઠિત ગણાતી નાગરિક બેંકની આજે સભાસદો માટેની ચૂંટણી યોજાવા જઈ રહી છે। કુલ 15 જેટલા જે સભાસદો છે તેમના માટે આ ચૂંટણી પ્રક્રિયા યોજાઈ છે। વહેલી સવારે આજે મોડાસા KN શાહ ખાતે આ મતદાન યોજાઈ રહ્યું છે। કુલ 14,700 જે સભાસદો છે તેમાંથી 10,500 જેટલા જે મતદારો છે તે મતદારો આજે પોતાના સભાસદોનું ઇલેક્શન કરશે। વાત કરવામાં આવે તો કુલ 11 જેટલા બૂથ રાખવામાં આવ્યા છે અને 29 જેટલા ઈવીએમ રાખવામાં આવ્યા છે। ઈવીએમ મશીન દ્વારા અહીંયા મતદાન કરવામાં આવ્યું છે અને આજે સાંજે જ જે મતદાન પ્રક્રિયા છે તે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ મતદાન મથક ઉપર ગણતરી કરવામાં આવશે ત્યારે ખબર પડશે કે કોણ જીતશે અને કોણ હારશે। પરંતુ હાલ તો આ નગરપાલિકાની જે નાગરિક બેંકની જે ચૂંટણી છે તેમાં 2 પૂર્વ કોર્પોરેટરો પણ આ સભાસદોની ઉમેદવારી નોંધાવી છે। ત્યારે હવે જીતનું પલ્લું કોનું થશે તે જોવું રહ્યું। સમીર બરોટ, TV 13 અરવલ્લી।